દહેજ સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે વાગરા તાલુકા સ્તરીય રમતોત્સવ સંપન્ન. વાગરા તાલુકામાં ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, માય ભારત ભરૂચ દ્વારા દહેજ સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે વાગરા તાલુકા સ્તરીય રમતોત્સવ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. રમતોત્સવનો મુખ્ય ઉદ્દેશ રમતગમતને પ્રોત્સાહન આપવાનો અને યુવાનોને રમતો તરફ આકર્ષવાનો હતો. દહેજ સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે વાગરા તાલુકા સ્તરીય રમતોત્સવ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આ રમતોત્સવમાં વિવિધ ગામોના યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્યત્વે છોકરાઓ માટે કબડ્ડી, છોકરીઓ માટે ખો-ખો, 100 મીટર દોડ અને છોકરાઓ માટે 400 મીટર દોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 18મી 29 વર્ષથી નીચેની વયના યુવા ખેલાડીઓએ આ સ્પર્ધાઓમાં પોતાની રમત કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત ભાવના અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે માય ભારતના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામીણ યુવાનોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો અમારો પ્રયાસ છે. અમને આનંદ છે કે આ કાર્યક્રમ દ્વારા અનેક નવા પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખવાની તક મળી હતી. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર લીના દવેએ ઉપસ્થિત રહી વિજેતાઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. માય ભારતના સ્વયંસેવકો રાજવીરસિંહ સિંધા, મયુધ્વજસિંહ રણા, પ્રતિકસિંહ રણા અને જયમીનસિંહ રાજાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા અધિકારી વર્ષા રોગાના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.